હેલો એવરીવન, વેલકમ ટુ ધ પબ્લિક વેલનેસ. હું છું ડૉક્ટર રચના દવે અને આજે આપણે વાત કરીશું સાયટિકા વિશે. તો બેઝિકલી સાયટિકા શું હોય છે અને શેના કારણે થતું હોય છે. સો બેઝિકલી આ જે કરોડરજ્જુ હોય છે, રાઈટ, મણકાની બે વચ્ચે ગાદી આવેલી હોય, રાઈટ. હવે એ ગાદી જ્યારે કમ્પ્રેસ થાય કે થોડીક બહાર આવે, કોઈ ડિસ્ક ઇશ્યુ હોય કે કાં તો પછી જે પાછળના છે બટક્સના મસલ્સ, થાઇઝના મસલ્સ ને એ રીતે એ ટાઈટ થઈ જાય અને ત્યાંથી જે પાછળની સાઈડથી એક સાયટિકા નામની નર્વ જે છેક નીચે સુધી સપ્લાય કરે છે, રાઈટ. હવે એને જ્યારે દબાવે ત્યારે સાયટિકા નો ઇશ્યુ થાય છે અને બેઝિકલી એમાં પેશન્ટ કોમનલી એવું કહેતા હોય છે કે મને ઉપરથી નીચે સુધી આખા પગમાં દુખાવો રેફર થઈ રહ્યો છે, રાઈટ. સો ઇટ્સ વેરી કોમન કન્ડિશન અને આ કન્ડિશન છે ને સ્ત્રીમાં વધારે જોવા મળે છે કમ્પેરેટિવલી પુરુષ કરતાં. બટ બોથ કેટેગરી ઓફ ધ પીપલ દે આર સફરિંગ ફ્રોમ ધ સાયટિકા. અને સ્ત્રીમાં કેમ કોમન હોય છે? કેમ કે ડિલિવરી થાય, નોર્મલ ડિલિવરી થાય કે સિઝેરિયન થાય, રાઈટ. તો આ જે હાડકું જે છે એને આપણે એસઆઈ જોઈન્ટ કહેવાય, સેક્રોઇલિયાક જોઈન્ટ. તો એ નેચરલી થોડો પહોળો થાય જેથી કરીને બાળક ઇઝીલી એનો બર્થ થઈ શકે, રાઈટ. હવે એના કારણે લાઈક ત્યાંના મસલ્સ નબળા થઈ ગયા હોય, કંઈક મસલ્સ ટાઈટ થઈ ગયા હોય અને એ કમ્પ્રેસ કરતું હોય છે નર્વને, સાયટિક નર્વને. સો આ કારણે સાયટિકા ઇટ્સ વેરી કોમન, બટ બહુ જ ઇઝી છે એનું સોલ્યુશન, રાઈટ. લાઈક એ ફિઝિયોથેરાપીમાં એનું પરફેક્ટ સોલ્યુશન છે. લાઈક 10 to 15 સેશન્સ કે ડિપેન્ડ ઓન ધ સિવિયરિટી ઓફ ધ કેસ, રાઈટ. એ ટાઈપના તમારે થોડા સેશન્સ લેવાના હોય છે જેમાં એક્સરસાઇઝ થેરાપી એન્ડ વિથ ધ હેલ્પ ઓફ ઇલેક્ટ્રોથેરાપી કમ્પ્લીટ રૂટમાંથી આ જે મેકેનિકલ ફોલ્ટ થયો હોય, રાઈટ, કે મસલ્સ કમ્પ્રેસ કરતું હોય કે જે પણ અલાઇનમેન્ટ એના કારણે નવ જે દબાઈ રહી છે તો એને આપણે રિલીઝ કરતા હોય છે, રાઈટ. સો લાઈક ધીસ ઇઝ અ વેરી ફેક્ટ ફોર અ સાયટિકા. સો ડોન્ટ સફર, take the action, take the physiotherapy help and enjoy your life. Yeah, thank you.